મુખ્યમંત્રીના આગમન પહેલા ધંધુકા નગરપાલિકા દ્વારા તાબડતોડ સફાઈ હાથ ધરવામાં આવી। ધંધુકા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ 17ને રવિવારે આવવાના હોવાથી જેને પગલે ધંધુકા નગરપાલિકા દ્વારા હાઈવે ઉપર તાબડતોડ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા ધંધુકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી। જો કે મજાની વાત એ છે કે પ્રજા ખાડાવાળા રસ્તા, ગંદકી અને પાણી લીકેજ જેવી અનેક સમસ્યા માટે વારંવાર રજૂઆત કરી હોય છે, તેમ છતાં પ્રજાની સમસ્યા પરત્વે કોઈ દરકાર લીધા વગર જ તંત્રના બાબુઓ ઘોર નિંદ્રામાં પોઢેલા રહેતા અવારનવાર જોવા મળતા હોય છે। જ્યારે હવે મુખ્યમંત્રી વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે સુવ્યવસ્થિત શહેર દેખાય તે માટે રાતોરાત રોડ પરના ઘણા વખતથી થયેલા મેઇન લાઇનના પાણીના લીકેજને લઈને કોન્ક્રીટથી પૂરવામાં આવી રહ્યા છે અને નવા રોડ બનવા લાગ્યા છે। ત્યારે આમ ધંધુકા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં સઘન સફાઈની કામગીરી પણ હાથ ધરાઈ હોય તેવું નજરે પડતી જોવા મળી રહી છે। 2024ના રોજ રવિવારે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતા હોવાથી ધંધુકા શહેરના અંદર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલની માર્ગદર્શન અને સૂચના મુજબ જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવેલ છે અને યુદ્ધના ધોરણે જાહેર રોડ રસ્તાને ધ્યાનમાં લઈ સફાઈ કામગીરી ચાલુ છે। ધન્યવાદ। અને પબ્લિકને પણ ધંધુકા શહેરમાં સફાઈ બાબતે જાહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો ન નાખવો તે બાબતે સહકાર આપવા શહેરીજનોને વિનંતી છે। જય हिंद। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।